આ ગેલેલિયન રાઉન્ડ દેવાનું હોય ખાસ, અને બીજી નેનો જેમ નેક્સ્ટ અને સ્ટીકર છે ચોટાડવાની માથે નાખવાની ખાસ. જોઈ લો આ બાજુ પટ્ટામાં પણ જીરું નરવું જ છે. જે આપણું આ જીરું તો જોઈ લો બધું હાવ નરવું ભારી છે. આમાં થ્રીપ બહુ દેખાતી એટલે ખાસ રાઉન્ડ માર્યો ને ઝાકર આવતી હતી. હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારમાં આપણે આજ 9 વાગી ગયા છે ને આપણે આજે જે 60 દિવસનું જીરું થયું છે બધેની પાછળ વાવેતર કર્યું હતું એમાં આજે આપણે દવાનો રાઉન્ડ મારવાનો છે ને ખાસ દવાનો રાઉન્ડ મારવાનો છે એટલે આજ ગેલેલીઓ મારવાનો છે. એટલે અત્યારમાં આપણે સવારમાં લગભગ 10 વાગ્યા છે ને આપણા સનેડાનો બેરલ ને ટાંકા બધું લઈને પૂગી ગયા છે ખેતરમાં. એટલે આપણે આમાં થ્રીપ પણ દેખાય છે, આપણે તડકો બહુ પડે તો થ્રીપની દવા અને ખાસ ગેલેલીઓ જે જીરું આપણે કડક કરી દઈએ આમ ઠાર ઝાકરના હિસાબે હાવ નમી ગયું હોય એટલે મને ગેલેલીઓ મારવાનું છે દવાનું રાઉન્ડ. એટલે આપણે જરાક જીરું પર જોઈ લઈએ ને દવા પછી આપણે સનેડમાં પૂગી ગયું છે તો ત્યાં જાય છે તો તમને દવા પર દેખાડી દઉં. 60 દિવસનું જીરું થઈ ગયું છે આપણું. આ 20 વીઘાનું વાવેતર છે, બધાને છેલ્લે વાવ્યું હતું. અને આમાં અત્યારે આપણે હવે દવાનો રાઉન્ડ મારવો છે. આપણે 6થો કે 7મો રાઉન્ડ છે દવાનો. હજી આ મહિનોની માથે ઉપીએ કારણ કે 60 દિવસનું થયું છે અને જીરું નરવું છે ને 3 પાડી કાઢ્યા હતા જીરામાં. એટલે જીરું બહુ સારું છે. અત્યારે જો કિયારા ભરાઈ ગયા છે ને ગુલાબી ફૂલ એકદમ લાગી ગયા છે. એટલે આપણે ખાસ ગેલેલીઓનો રાઉન્ડ મારવો છે. આના પહેલાં માર્યો હતો પણ હજી અત્યારે પાછો રાઉન્ડ મારવો છે. તો આપણે આગળ હજી જઈને તમને જીરું દેખાડ દો બધું. તો જોઈ લ્યો આપણો સનેડો પૂગી ગયો છે. કાલે રાતે પાણી ભરી લીધું હતું કમ્પ્લીટ કરીને. અત્યારે સવારમાં જીરી ઝાકર ઉડી ગઈ એટલે આપણે આવી ગયા છે છાંટવા જો દવા જીરામાં. અને જીરામાં આપણે આ બાજુ આમાં આડું વાવેતર કરેલું છે ને અહીંયા જ ઊભું કરેલું છે. જો અહીંયા પાણી ભરાય એટલે છોટા બહુ વયા જાય છે. પાખું ઉગ્યું થોડુંક પાખું આ બાજુ. બાકી આ બાજુ વાટડીમાં તો હાવ કમ્પ્લીટ ઉગી ગયું છે ને આમ પણ લેવલે હરખેવ આવી ગયું છે જોઈ લ્યો. અને એકદમ ગ્રોથ પણ સારો છે અત્યારે એટલે નેનો જેમ પણ મારવાનો વિચાર છે આજે જોઈ લ્યો. જીરું બહુ સારું છે. આ જીરામાં જે ક્યાંય રોગ છે નહીં, બહુ દેખાતું નથી કંઈ ઝરકી કે ફુકારો ઉતારો બહુ વાંધો નથી. એટલે આપણે હવે ઘાયખા ફટાફટ સનેડા પાસે જઈને આપણી દવા જે છાંટવાની છે એ તમને દેખાડી દઉં અને આખું જીરું એક ફેર તમને જે દેખાડી દઉં. હમણાં 4-5 દિવસ છે તડકા બહુ પડે ને પાછી ઝાકર આવે એટલે જીરાને બહુ વહમું લાગે, ઠંડુ ને પાછું ગરમ. એટલે એના માટે થઈને ખાસ આપણે ગેલેલીઓનો રાઉન્ડ દેવો છે આજે. ગેલેલીઓ ને બીજી તો થ્રીપ અત્યારે બહુ આવી ગઈ છે જીરામાં. લગભગ 2 રાઉન્ડ માર્યા પણ થ્રીપ મરી નથી તોય દેખાય છે. એટલે એના માટે આપણે આજે મીમાઇટ મગાવી હતી. મીમાઇટ આજે આવી ગઈ છે દવા. અને બીજી પણ છે દવા ઘણી છે, હું તમને દેખાડું જરાક સનેડા પાસે જઈને. પેલા જીરું તો અત્યારે લગભગ આપણે આ 60 દિવસનું છે એટલે વાંધો નથી. જે મહિનાની માથે ઉપીએ 40 દિવસ જેવું ઉપીએ છે. કારણ કે આપણે ઓલું જીરું છે 110 દિવસે ઉખેડ્યું હતું જે બધાને પહેલાં વાવેતર કર્યું હતું એ. અને હવે આ જીરાને તો જેમ બને એમ વહેલું જ ઉખેડ્યું છે કારણ કે પછી પાછળ તડકા પડે એટલે બહુ વહમું લાગે, જીરાને દાણો ભરવા માંડે. અને આ જીરું પણ આ બાજુ પણ નરવું છે, તમને દેખાડવું છે જોઈ લો. આ બાજુ પટ્ટામાં પણ જીરું નરવું જ છે જે એકદમ કમ્પ્લીટ કેરા ભરાઈ ગયા છે. અને આ બાજુ પાખું હોય ગયું તો જો થાંભલા પાસે દેખાય તમને જમીન. અહીંયા પાછું ઊભું વાવેતર છે જો. આમાં પાણીનું કંઈ લેવલ ના રહે એટલે આડું હાલે. આ બાજુ પાછું આમ વાવેતર છે. અને આપણે હરદેભાઈ ને બિજરાજભાઈ બે આવી ગયા છે સનેડો લઈને. જો આ પરીનભાઈ નથી, એ ગયા છે લગ્નમાં. એટલે બિજરાજભાઈને 10માનું રીડિંગ પડ્યું એટલે એ આવી ગયા છે. અને હવે 3 ભાઈ તો ખાય દવા છાંટવાના છે, 50-60 પંપ છાંટવાના છે દવાના, તો છાંટી દે. આપણે આજે કઈ દવાનો રાઉન્ડ મારવાનો છે એ જરાક જોઈ લે. આપણે હરદેભાઈ બિજરાજભાઈ કઈ લઈ આવ્યા છે. મેં કીધું તું ખરી કે આ નહીં ના લઈ આવજો પણ કે આડાવરી નથી તો જરાક જોઈ લઈ કઈ દવા છે એ. આપણે સનેડોની બેલર આવી ગયા છે ને હવે આપણે દવાની વાત કરી તો જો આવી દવા તડાક અધૂરી છે એના બદલે મીમાઇટ છાંટવાની છે. બાકી ગેલેલીઓ જોઈ લ્યો. આ ગેલેલીઓનો રાઉન્ડ દેવાનું હોય ખાસ. અને બીજી નેનો જેમ નેક્સ્ટ અને સ્ટીકર છે ચોટાડવાની માથે નાખવાની ખાસ. તો અત્યારે તો આ બધી દવા આવી ગઈ છે. આ બધી દવા આપણે કેટલા 70 પંપની છે, 60 પંપની 70 પંપની દવા છે. અને બિજરાજભાઈ આપણે આવી ગયા છે આજે નવા ડ્રાઈવર પંપમાં. તો હવે આપણે રાઉન્ડ મારવાનો છે ખાસ જીરામાં. તો દવા ભરાય નાખીને કાંઈ પંપ ભરી લે આપણે. તો આજે આપણે જે દવાનો 70 પંપનો રાઉન્ડ હતો એ પૂરો કરી નાખ્યો છે. હવે આ છેલ્લા પંપ છે છાંટવાના એટલે છાંટી દે ને. બાકી તો હવે આજે આમાં રાઉન્ડ દઈ દીધો છે 70 પંપનો. ગેલેલિયા માર્યા છે ને બાકી મીમાઇટ મારી છે ને બીજી હતી આપણે નેનો જેમ નેક્સ્ટ, એ 3 દવા મારી છે નરવાઈની. અને જીરું બહુ નરવું હટાણે આપણે હાંજનો ટાણો થઈ ગયો હોય લગભગ 6-6.5 થઈ ગયા છે એટલે દવા બધી પૂરી કરી નાખી છે. અને જીરું બહુ હટાણે નામી છે, તમને દેખાડી દો એક ફેર જીરું બધું. આપણું આ જીરું તો જોઈ લ્યો બધું હાવ નરવું ભારી છે. આમાં થ્રીપ બહુ દેખાતી એટલે ખાસ રાઉન્ડ માર્યો ને ઝાકર આવતી એટલા માટે રાઉન્ડ માર્યો જોઈ લ્યો.
આમને એમનો ઘેરો પડ્યો છે ને આમ નરવો 20 વીઘાનો 20-25 વીઘા થઈ જાય આમ તો. અને દવા આપણે પૂરી કરી નાખીએ, તમને દેખાડી દીધું. જો છાંટવા નથી, છાંટી લીધી છે. ઘાટીથી દવાનો રાઉન્ડ મારી આપણે. જો હાવ નિરાતે ઉથલમાં પંપ ખાલી કરી નાખી. એટલે આજનો અહીંયા રાઉન્ડ આપણો પૂરો થઈ ગયો દવાનો. તો આપણો આજનો અહીંયા વિડીયો પૂરો કરીએ. મળીએ પાછા નવા વિડીયોમાં. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો વિડીયોને.